A 30-meter chain was used to measure a line AB, which was found to be 205 meters long. If the chain was found to be 2 centimeter too long, ભાઈ 2 સેન્ટીમીટર લાંબી છે, then the actual length of line એટલે કે L પૂછે છે. તો આ શું આપ્યું છે? કેપિટલ L આપી દીધો. આ શું આપી દીધું? 205 સ્મોલ L ડેશ, અને આ 2 સેન્ટીમીટર, એના કારણે કેપિટલ L ડેશ કેટલો મળે? 30.02 મીટર. બોલો આવું થાય ને? સ્મોલ L પૂછ્યું છે. જો અહીંથી ખબર પડે કે આ લંબાઈ વધારે છે, મતલબ L જે છે 205 કરતા વધારે આવશે. 205.13 ને 206 આ બેમાંથી કોઈ એક આન્સર બની શકે છે. ચલો જો સ્મોલ L બરાબર જે છે શું આવશે? 30.02 ભાગ્યા 30 ગુણ્યા 205. બોલો આવું થાય? રેડી? ઓકે. હવે કેટલો આવશે? 206 આવશે કે 205.13 આવશે? હવે એને પર ચર્ચા છે આપણી. તો મેં તમને શીખવાડ્યું હતું એમ, આના શું કરવાના? બે ભાગ પાડવાના. એટલે શું થશે? સીધું અહીંયા આગળ 1 પ્લસ 0.02 ભાગ્યા 30 થાય. 2 30 એટલે 1/15. તો શું થશે? 0.01 ભાગ્યા 15. આવું થવાનું ને? ગુણ્યા 205. તો આ 205 તો અહીંયા ગુણાય એટલે 205, અને અહીંયા 205 ગુણ્યા 0.01 એટલે 2 પોઈન્ટ કપાઈ જાય. સ્મોલ L બરાબર જો 205 પ્લસ 2.05 ભાગ્યા 15. આવું થાય. હવે આ લેસ ધેન 1 આન્સર આવે, એટલે એક એડ થતો નથી. કેવું એડ થાય છે? લેસ ધેન 1. જો એક એડ થતો હોતો તો 206 જવાબ આવતો, પણ લેસ ધેન 1 એડ થાય તો 205.13.